નો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 5 સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો 24 કલાકના ડેટા નથી મળ્યા, પણ ગઈકાલે સવારના 6 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 177 તાલુકામાં વરસાદ પડ્યો. એમાં 74 તાલુકા એવા હતા જ્યાં 1 ઇંચ ઉપરના હતા. સૌથી વધારે 5 ઇંચ સુધીના વરસાદ પડ્યા. 4 ઇંચના 3 તાલુકા હતા, પણ તે ગુજરાત રિજનના હતા. અને 1-2 ઇંચના મોરબી, ભાવનગર એવા સૌરાષ્ટ્રમાં પણ ઘણા એરિયામાં પીડ્યો. અને જે કાંઈ રાત્રે પીડ્યો તે અલગ છે મિત્રો. હવે સિસ્ટમની સ્થિતિ અને શું આપણા માટે વધારે અનુકૂળ બન્યું છે એની પણ વાત કરી લઈએ મિત્રો. તો અત્યારે આઈએમડી મુજબ સવારે 5:30 વાગ્યે લો પ્રેશર ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉપર છે અને તે 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવશે. અને જે યુએસી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર છે તે ત્યાંનું ત્યાં છે. ત્યાર પછી એક ટ્રફ અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર ક્રોસ કરી દક્ષિણ ગુજરાત ક્રોસ કરી અને આ યુએસી થઈ અને લો પ્રેશર થઈને મધ્યપ્રદેશ બંગાળની ખાડી સુધી જાય છે. અને ચોમાસું ધરી હાલ જેસલમેર જ છે એના નોર્મલ સ્થાન ઉપર. હવે મિત્રો, આગળ શું પરિસ્થિતિ? તો આઈએમડી મુજબ આજે 5 અને 6 ગુજરાત રિજન માટે અત્યંત ભારે આઇસોલેટેડ વિસ્તાર એટલે 1-25%. 1-25% વિસ્તારમાં ભારે વરસાદ, અમુક 1-25%માં હળવો અને અમુક 125%માં મધ્યમાં. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આજે સારી શક્યતા સાથે એની અત્યંત ભારે સીમિત વિસ્તારોમાં 6 અને 7 સપ્ટેમ્બર આજે ભારે વરસાદની તારીખો આવી ગઈ સૌરાષ્ટ્ર કચ્છ માટે. હવે પછી સિસ્ટમની પરિસ્થિતિ શું થાય છે તે જોઈએ, કેવી રીતે ફેવરેબલ થયું અને થશે. મિત્રો, આ જે સિસ્ટમ છે અને યુએસી જે મધ્યપ્રદેશના બંને ભાગો ઉપર છે, આ યુએસી નીચે છે અને ઉપર લો પ્રેશર છે. આ લો પ્રેશર જ્યારે રાજસ્થાનના ભાગમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે? ત્યારે તે પશ્ચિમ તરફ ખસે છે, પણ દિવસમાં તમે જોવો તો ઉત્તર બાજુ 2 ડગલા ખસી પાછું દક્ષિણ તરફ આવે, પાછું પશ્ચિમ તરફ ખસે, પાછું ઉત્તર 2 ડગલા. એટલે આના માટે ડગલા એટલે ઘણા કિલોમીટર. આપણે આ રીતે વાત કરીએ. પાછું ગુજરાત સાઈડ આવે, ફરી ઉત્તરમાં રાજસ્થાન બાજુ જાય, ફરી પાછું નીચે આવે, ફરી પશ્ચિમ ચાલે. એટલે પૂરા સૌરાષ્ટ્રને ફાયદો થઈ શકે. એમાં વધારે ફાયદો જે અત્યંત ભારે અને ભારેમાં કચ્છમાં બહુ સારી શક્યતા થઈ ગઈ 8 તારીખ સુધી. અને ઉત્તર સૌરાષ્ટ્રને પણ સારો લાભ મળે. બાકી કોઈ હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર કે ક્યાંય કોઈ બાકી ન રહી જાય એવી શક્યતા હાલ ઊભી થઈ છે. ઉત્તર અને દક્ષિણ બંને બાજુ ઠેકડા આમ આગળ અને પાછળ ખસતું પશ્ચિમમાં જાય છે અને લો પ્રેશર સ્વરૂપે રહે હાલ એવું બધા મોડલો બતાવે છે. હજી કોઈ મધ્યપ્રદેશ ઉપર આવી ગયું તોય ક્યાંય કોઈ નબળું પડ્યું નથી. જે એક વેલ માર્કેટ લો પ્રેશર હતું તે નબળું પડે લો પ્રેશર બન્યું. હજી લો પ્રેશરની સ્થિતિમાં છે અને રહેવું જોઈએ હાલ એવું લાગી રહ્યું છે. ઘણા બધા ડેટા 24 કલાકના આવ્યા હોત તો વધારે મજા આવત, પણ થોડાક કામસર વહેલા વિડીયો આપવો પડ્યો એટલે 24 કલાકના ડેટા નથી મળ્યા. જે કાંઈ આપણે ડેટા જોયા તે રાત્રિના 10 વાગ્યા સુધીના હતા. આજે પણ આરી શક્યતા અને અત્યંત ભારેની પણ આપણે તારીખો જોઈ. જે કાંઈ ફારફેર કે બુલેટિનો આવશે તે આપણે આગળ અપડેટ આપતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.